આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. માઇક્રોસોફ્ટના સોફ્ટવેરમાં ખામીને પગલે વિશ્વભરમાં ખોરવાયેલી આવશ્યક સેવાઓ હવે પૂર્વવત થઈ રહી છે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએએ તેની વેબસાઇટ પર નીટ યુજી પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીના અધ્યક્ષ મનોજ સોનીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. ગુજરાત, કોંકણ, ગોવા, તટીય કર્ણાટકમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 117 એથ્લીટમાંથી સશસ્ત્ર દળોના 24 એથ્લીટ ભાગ લઈ રહ્યા છે અને મહિલા T20 એશિયા કપમાં આજે થાઇલેન્ડ અને મલેશિયા વચ્ચે મુકાબલો થશે. માઇક્રોસોફ્ટ સોફ્ટવેરમાં ગઈકાલની મોટી ખામી પછી વિમાનથી લઈને આરોગ્ય સહિતની ઘણી વૈશ્વિક સેવાઓ હવે ધીમે ધીમે રાબેતા મુજબ શરૂ થઈ રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું છે કે દેશના વિવિધ એરપોર્ટ પર વિમાની સેવાઓ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. અમેરિકાની સાયબર સિક્યોરિટી કંપની ક્રાઉડ સ્ટ્રાઇકના સોફ્ટવેર અપડેટમાં ખામીના લીધે માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ પર અસર પડી હતી, જેનાથી સમગ્ર વિશ્વમાં બેન્કિંગ સેવાઓ, હોસ્પિટલો અને હવાઈ કામગીરીને ગંભીર અસર થઈ છે. માઇક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સત્ય નડેલાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે ગ્રાહકોને ટેકનિકલ માહિતી અને ઓનલાઈન સુરક્ષા આપવા માટે સતત કામ ચાલી રહ્યું છે. દરમિયાન અમેરિકન સાયબર સિક્યોરિટી કંપની ક્રાઉડ સ્ટ્રાઇકના સીઈઓએ આ ભૂલ માટે માફી માંગી છે અને કહ્યું છે કે આ ભૂલને સુધારી લેવામાં આવી છે અને જણાવ્યું છે કે તમામ સિસ્ટમને સરળ રીતે કામ કરવામાં થોડોક સમય લાગશે. વિશ્વભરમાં 5,000 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેના કારણે એરપોર્ટ પર મુસાફરોની લાંબી કતારો જોવા મળી હતી. એરપોર્ટ પર ઘણી એરલાઇન્સે કમ્પ્યુટરનો ઉપયોગ કરવાને બદલે જાતે જ ચેક ઇન અને બોર્ડિંગનું સંચાલન કર્યું હતું. હૈદરાબાદના રાજીવ ગાંધી એરપોર્ટ પર 36 ફ્લાઇટો રદ કરવામાં આવી હતી. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકાર માઇક્રોસોફ્ટ અને તેની ભાગીદાર કંપનીઓના સંપર્કમાં છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે તમામ અસરગ્રસ્ત કંપનીઓ તેમની સિસ્ટમને રાબેતા મુજબ શરૂ કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે. દરમિયાન સમગ્ર વિશ્વમાં માઇક્રોસોફ્ટ સોફ્ટવેરમાં ખામી હોવા છતાં દેશમાં નાણાકીય અને ચૂકવણી પ્રણાલીઓ વર્ચ્યુઅલ રીતે બિનઅસરકારક રહી હતી. રિઝર્વ બેન્કે એક નિવેદનમાં કહ્યું છે કે ભારતીય નાણાકીય ક્ષેત્ર આ વૈશ્વિક ખલેલથી પ્રભાવિત થયું નથી. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ અસ્બેએ જણાવ્યું હતું કે આ વૈશ્વિક વિક્ષેપની દેશમાં યુપીઆઈ જેવી લોકપ્રિય પેમેન્ટ સિસ્ટમ પર પણ કોઈ અસર થઈ નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે ઝારખંડની એક દિવસની મુલાકાતે રાંચી પહોંચશે. શ્રી શાહ ત્યાં ભાજપ પ્રદેશ કાર્યકારી સમિતિની બેઠકને સંબોધશે. તેઓ કોર કમિટીની બેઠકમાં પણ હાજરી આપશે અને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે. ઝારખંડમાં ભાજપના વડા બાબુલાલ મરાંડીએ કહ્યું છે કે શ્રી શાહ લોકસભા ચૂંટણીમાં એનડીએના દેખાવની પણ સમીક્ષા કરશે. રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. નીટ યુજી પ્રશ્નપત્ર ગેરરીતિ કેસમાં સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએએ સેન્ટર અને શહેર પ્રમાણે પરિણામ જાહેર કરી દીધું છે. પરિણામ અપલોડ કરવા માટે અદાલતે આજે 12 વાગ્યા સુધીની સમયમર્યાદા આપી હતી. આ વિવાદમાં સર્વોચ્ચ અદાલતમાં વધુ સુનાવણી 22 જુલાઈએ હાથ ધરાશે. દરમિયાન રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ RIMS રાંચીએ નીટ યુજી પ્રવેશ પરીક્ષા ગેરરીતિ કેસમાં MBBSના બીજા વર્ષની વિદ્યાર્થીની સુરભી કુમારીને સસ્પેન્ડ કરી છે. મેનેજમેન્ટે નીટ યુજી પરીક્ષા દરમિયાન સુરભી કુમારીની તમામ પ્રવૃત્તિની તપાસ કરવા 5 સભ્યોની સમિતિ રચી હતી. ગઈકાલે CBIએ તેની ધરપકડ કરીને વધુ તપાસ માટે 3 દિવસના રિમાન્ડ માટે મોકલી આપી હતી. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીના અધ્યક્ષ મનોજ સોનીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનો કાર્યકાળ 2029માં પૂરો થવાનો હતો. તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. 2017થી આયોગના સભ્ય તરીકે સેવા આપ્યા પછી શ્રી સોનીએ 16 મે 2023ના રોજ અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. અધ્યક્ષનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને મોકલી આપ્યું છે. મનોજ સોની આયોગમાં જોડાયા તે પહેલાં 2 યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ રહી ચૂક્યા છે. કેન્દ્ર સરકારની વિવિધ પરીક્ષાઓ યોજવામાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં સિવિલ સર્વિસ પરીક્ષાઓનો પણ સમાવેશ થાય છે. આયોગ સામાન્ય રીતે IAS, IPS, IFS અને કેન્દ્રીય સેવાઓમાં પ્રતિષ્ઠિત પદો માટે ઉમેદવારોની ભલામણ કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. સરકારે સંસદના બજેટ સત્ર પૂર્વે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠક દરમિયાન સરકાર સંસદના બંને ગૃહોનું કામકાજ સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષો પાસેથી સહકાર માંગશે. બજેટ સત્ર સોમવારે શરૂ થશે અને 12 ઓગસ્ટ સુધી ચાલશે. 23મી જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પહેલું બજેટ હશે. ગયા મહિને સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ બજેટ સરકારની દૂરોગામી નીતિઓ અને ભવિષ્યના અભિગમનો અસરકારક દસ્તાવેજ હશે. આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત ICJએ જણાવ્યું છે કે ઇઝરાયેલ દ્વારા પેલેસ્ટાઇન પર કબજો કરવાની નીતિઓ અને પ્રથાઓ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. સંયુક્ત રાષ્ટ્રની ટોચની અદાલતે કહ્યું છે કે પેલેસ્ટાઇનના કબજા હેઠળના પ્રદેશોમાં ઇઝરાયેલની હાજરી ગેરકાનૂની છે અને તેનો અંત આવવો જોઈએ. પેલેસ્ટાઇન રાજ્ય માટે ઇઝરાયેલના 57 વર્ષના કબજાની ગેરકાયદેસર અંગે બિનબંધનકારી સલાહકાર અભિપ્રાય આપતા કોર્ટે કહ્યું છે કે ઇઝરાયેલે પેલેસ્ટાઇનના પ્રદેશો પર તેના કબજાને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવી જોઈએ. હવામાન વિભાગે આજે ગુજરાત, કોંકણ, ગોવા, તટીય કર્ણાટક અને દક્ષિણ કર્ણાટકના અંતરિયાળ ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. અમારા સંવાદદાતા જણાવે છે કે કેરળ, તેલંગાણા, તટીય આંધ્રપ્રદેશ, ઓડિશા, વિદર્ભ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આગામી 4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દરમિયાન આજે ઝારખંડ અને ગંગા તટીય પશ્ચિમ બંગાળમાં તથા હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પૂર્વ રાજસ્થાનમાં આગામી 4 દિવસ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે. દેશના પૂર્વ ભાગોમાં પણ અતિભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. પેરિસ ઓલિમ્પિકમાં આ વખતે ભારતના 117 એથ્લીટ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 24 એથ્લીટ સશસ્ત્ર દળોમાંથી છે. આ એથ્લીટમાં ભાલા ફેંક સ્પર્ધામાં ભાગ લેનાર સુબેદાર નીરજ ચોપડા સહિત 22 પુરુષ અને 2 મહિલા છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે ભારતીય દળમાં સેનાની 2 મહિલાઓ પ્રથમવાર ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી છે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. સુબેદાર નીરજ ચોપડાએ ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક જીતનાર હવલદાર જેસ્મીન લંબોરિયા અને 2023માં એશિયન કુસ્તી સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવનાર રીતિકા હુડા પ્રથમવાર ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. મહિલા એશિયા કપ T20 ક્રિકેટમાં આજે થાઇલેન્ડ અને મલેશિયા વચ્ચે શ્રીલંકાના રંગીરી દંબુલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં મુકાબલો થશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગે શરૂ થશે. બીજી એક મેચમાં આજે સાંજે શ્રીલંકા બાંગ્લાદેશ સામે ટક્કર લેશે. મેચ સાંજે 7 વાગે શરૂ થશે. ગઈકાલે ભારતે પાકિસ્તાનને 7 વિકેટે પરાજય આપ્યો હતો. 109 રનના લક્ષ્યાંક સામે ભારતે 7 વિકેટે જીત મેળવી હતી. અમેરિકાના હ્યુસ્ટનમાં વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપની ટીમ સ્પર્ધામાં ભારતે બ્રાઝિલને 3-0થી હરાવીને ગ્રુપ Fમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારત હવે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં કેનેડા સામે ટકરાશે. મહિલા વર્ગમાં ભારતે બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. ભારત પોતાની અંતિમ ગ્રુપ D મેચમાં હોંગકોંગ સામે ટકરાશે. કેરેબિયન સમુદ્રના હિસ્પેનિયોલા ટાપુ પર સ્થિત હૈતી દેશના ઉત્તરીય ભાગમાં ટર્ક્સ અને કેકોસ ટાપુ તરફ જઈ રહેલી બોટમાં આગ લાગવાથી બોટમાં સવાર 81 પ્રવાસીઓમાંથી 40 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. માઇક્રોસોફ્ટના સોફ્ટવેરમાં ખામીને પગલે વિશ્વભરમાં ખોરવાયેલી આવશ્યક સેવાઓ હવે પૂર્વવત થઈ રહી છે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTAએ તેની વેબસાઇટ પર નીટ UG પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSCના અધ્યક્ષ મનોજ સોનીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. ગુજરાત, કોંકણ, ગોવા, તટીય કર્ણાટકમાં અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી. પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 117 એથ્લીટમાંથી સશસ્ત્ર દળોના 24 એથ્લીટ ભાગ લઈ રહ્યા છે. અને મહિલા T20 એશિયા કપમાં આજે થાઇલેન્ડ અને મલેશિયા વચ્ચે મુકાબલો થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.